જ્યારે સવારે જલ્દી ઉઠવાનું થાય ને ત્યારે એવું થાય કે અરે યાર કોણે કર્યું હશે આ બધું ચાલુ હે ને. ગુડ મોર્નિંગ ગાઈસ, ડે 109માં તમારું સ્વાગત છે. જલ્દીથી સવારે ઉઠીને ચા નાસ્તો કરીને હું પહોંચી ગઈ હતી હોસ્પિટલ અને આજે મારી મમ્મીએ મને બની આપ્યું હતું સ્પેશિયલ બીટરૂટનો જ્યુસ. હોસ્પિટલથી ઘરે આવીને મેં લઈ લીધું મારું લંચ અને હું સૂઈ ગઈ હતી. સૂઈ ગયા પછી જો મારી ઊંઘ કોઈ ખરાબ કરે કે મને ઉઠાડે તો મારો ગુસ્સો સાતમા આસમાને ચડી જાય અને એમાંય સૌથી પહેલો મારો ભાઈ હોય. એ આવે એટલે અવાજ કર્યા વગર રહે જ નહીં. અને આજે મારી ઊંઘ ઉડી ગઈ એટલે મેં વિચાર્યું કે ચલો એક મૂવી જોઈ લઈએ. અને તમને બધાને એમ થતું હશે કે ભાઈ ડિનરમાં ઢેબરા અને ચા કોણ ખાય? ભાઈ અમે ખાઈએ છીએ, અમને તો ગમે છે. એ ખાઈને હું નીકળી ગઈ હતી બહાર ફરવા માટે અને રસ્તામાં મને દેખાઈ ગઈ સ્ટ્રોબેરી ચોકલેટ દેખાય અને હું ના ખાઉં એવું તો બને જ નહીં. અને જોડે જોડે મારો ભાઈ પણ ના ખાય એવું પણ ના બને. એટલે મેં મારી માટે ને મારા ભાઈ બંને માટે પાર્સલ કરાવી લીધી સ્ટ્રોબેરી ચોકલેટ અને મસ્ત મજાની સ્ટ્રોબેરી ચોકલેટ ખાઈ લીધી. તો આજનો વ્લોગ આટલો જ. કાલના વ્લોગમાં મળીએ, ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.